શીલો વડે શક્તિ તણો સારંગ સુકી જાત જન્મ ન હોત તો જગતમાં મઢડે સોનલ માત. સોરઠની ધીંગી ધરતી પર અનેક સંતોના બેસણા કરેલ છે. પોતાની સેવાકીય કાર્યોથી પરમાર્થી માનવ ધર્મની ઉત્કૃષ્ટ સેવા કરી અને પોતાની દ્રઢ ભક્તિ સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૌરાષ્ટ્ર એટલે કે સંતોની ભૂમિ. વીરપુર જલારામ બાપા, જૂનાગઢમાં નરસિંહ મહેતા, બિલખામાં શેઠ સગાશા, સત્તાધારમાં આપા ગીગા, બગદાણામાં બાપા સીતારામ અને ભગુડામાં આઈ મોંગલ અને માણિયામાં આઈ નાગબાઈને નામ માત્રથી ભક્તો જન્મ જન્મના ફેરામાંથી મુક્તિ મેળવ્યાનો અનુભવ કરે. તારે દર્શન કરીશું આ સોનલ માતાજીના પરમધામ. આજે સારણોની શક્તિપીઠ તરીકે ઓળખાતું આ ધામ એટલે કે જૂનાગઢના મઢડા ખાતે આવેલું આ સોનલ ધામ. કોણ હતા શ્રી સોનલ માતા? કેવી રીતે ઓળખાયા મઢડાવાળી માતાના નામે? અને શું સારણોની શક્તિપીઠ કહેવાતા આ સોનલ માનો ધામનો મહિમા? મિત્રો, આજે આપણે સૌરાષ્ટ્રની અનેક જ્ઞાતિને નવું જીવન આપનાર આ સોનલમાના ઇતિહાસ જાણવા જઈ રહ્યા છીએ. એક વખત એવો આવ્યો હતો કે જ્યારે દેવી પુત્ર ગણાતા સારણો કવિતાઓ માત્ર રાજ દરબારની ખુશામત કરવામાં જ બની ગઈ હતી. ગુજરાતની ગુણવાન, શૌર્યવાન અને કોમ અંધકાર યુગમાં નિર્ભય અને નિર્ગુણ બનવા જઈ રહી હતી. જોકે આ સ્થિતિ માત્ર સારણ પૂરતી જ ન હતી, એવું પણ કહેવાય કે ઘણા વર્ણો આ સ્થિતિ હતી. આવા અંધકાર ભરેલા યુગમાં સાક્ષાત શક્તિ સ્વરૂપે આ સોનલમાં સારણ જ્ઞાતિનો ઉદ્ધાર કર્યો અને સારણોને પગભર બનાવ્યા, ખુમારીથી જીવતા કર્યા અને અંધશ્રદ્ધામાંથી મુક્ત કર્યા, તેજવાન બનાવ્યા. સોનલ માતાનો પ્રતાપ બીજી જ્ઞાતિ જેવી કે મૈયા, હાટી, કાઠી અને કોળી, સોની, મેર, આયર, રબારી અને બીજી ઘણી જ્ઞાતિ પર પણ પડ્યો. ગુજરાતના ગુણવાન સમાજની સુધારકની યાદીમાં સોનલમાનું નામ ઉચ્ચ સ્થાને છે. અહીં સોનલમાનો ભવ્ય ઇતિહાસ અને એમનું જીવન કવચન આજની યુવાન પેઢીને માર્ગદર્શન અને વડીલો જેમનું સંભળાણું બને એ રજૂ કર્યા છે. જૂનાગઢ જિલ્લાના કેશવદ ગામ પાસે આવેલું નાનકડું મઢડા ગામ. આજે પણ આ ગામમાં 700 માણસની વસ્તી છે. અહીં 8 ડિસેમ્બર 1924 એટલે કે સંવત 1980ના પોષ મહિનાની સુદના બીજના દિવસે તુંબેલ કુળમાં સારણ હમીર મોડ અને રાણબાઈના ઘરે 5મી દીકરીનો જન્મ થયો. બાળકીનું મુખ તો જાણે કે આભલે મઢેલ રતન. હમીર મોડે સોપડાને બદલે થાળી વગાડી અને જાણે દીકરો અવતર્યો હોય એવી ઉજવણી કરી. 16 વર્ષ પહેલા સરકડિયાના નેસના સારણ આ સોનબાઈએ હમીર મોડની સેવાથી પ્રસન્ન થઈને કહેલું કે હમીર, તારા ઘરે 5મી દીકરી અવતરશે અને પ્રતાપી થશે, જગતમાં નામ કરશે અને સારણ કુળ તારશે. એનું નામ મારા નામ પરથી રાખજે. હમીર મોડને આ વસન યાદ આવ્યો અને દીકરીનું નામ પાડ્યું સોનબાઈ. મઢડા મોટું થઈ રહેલું આ રતન ખરેખર દેવી હતું. નાનપણથી જ એની બુદ્ધિ તેજ હતી. જેમ જેમ સમજણ વધતી ગઈ તેમ તેમ સારણનું ઘર કરી ગયેલા કુરિવાજો એને અકળાવા લાગ્યા. સંસાર માંડવાની જરાય ઈચ્છા ન હોવા છતાં માતા રાણબાઈના હટને વશ થઈ દેવદાન સારણને પરણ્યા. પરંતુ પ્રથમ દિવસે જ પતિને કહી દીધેલું કે મારું મન સંસારમાં નહીં સોટે, સારણ તું બીજા લગ્ન કરી લે છે. દેવદાન અલગ માટીના માનવી હતા. કહી દીધું કે તારા જેવી જોગમાએ મારા ઘરનું ઓઢણું એકવાર ઓઢી લીધું, હવે બીજા લગ્ન કરે આ સારણ નહીં. તે તો આજીવન કુંવારા રહ્યા. આ સોનલમાના બ્રહ્મચાર્ય અને એની પ્રભુ ભક્તિ પણ અલૌકિક હતી. જોકે માતાજી ફક્ત હાથના માળા લઈને બેસનાર ન હતા, તેઓ ઉદ્ધાર કર્યો હતો. ભુવામાં માનવાનું બંધ કરો અને પરમ શક્તિ શ્રદ્ધા રાખો. નીડર બનો અને પુરુષાર્થ કરો. કમાણી કરો અને સમૃદ્ધ બનો. તમારા સંતાનોનું શિક્ષણનું ચિંતન કરવાનું ચૂકશો નહીં. સારણના મૂળ સંસ્કાર પાછા લાવવા માટે સારણ અસ્મિતા પુનર્જીવિત કરવા માતાજીએ 1970માં આ સોનલ સારણ સભાને સ્થાપિત કરી અને સારણ હિત વહન સભાની ફરી બેઠક કરી. કચ્છમાં સારણો માટે સમાજની પણ રચના કરી. ત્યાર પછી માતાજીની ઉંમર 30 વર્ષની હતી ત્યારે કેશવદ પાસે તેમણે અખિલ ભારતીય સારણ સંમેલન યોજ્યું અને 3.5 પાડાની આખી સારણ જ્ઞાતિ ઉમટી પડી અને દેશના ખૂણે ખૂણે સારણો આવ્યા. અધિકવેશ આ સોનલે જે રચના કરી એ વસનો કહ્યા: ધૂણો નહીં, ધૂણવાનું મૂકી દો. સારણ હોય કે ધૂણી જ નહીં. જનાવર લોહી પીવાય એ આપણો ધર્મ નથી. દારૂને ત્યાગ કરો. મિત્રો, આજે આ જગારો અને સંમેલન હજારો સર્વદેવી પુત્રને સજાગ કરીને ગયો. માતાજીએ મૂકેલા તણખો સારણને ક્રાંતિની મશાલ બન્યો. માતાજીએ ઘણું ઝુંઝુમ્યા. માત્ર સારણો માટે જ નહીં, સૌરાષ્ટ્ર, ગુજરાતની કાઠી, સોની, મહિયા, હાટી, રજપૂત, મેર સહિત અનેક કોમોમાં રહેલા કુરિવાજો માતાજીએ પ્રતાપથી દૂર થયા.